દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકાના નગરસેવકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા ભાજપમાં ભૂકંપ। ભાજપી નગરસેવકના કાળા કરતૂતથી ચોમેર ફિટકારની વર્ષા। ભીલડી ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને सबका साथ सबका विकास कार्यक्रम યોજાયો। કાંકરેજના રોયલ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન। 5 મહિલા ઉમેદવારોના ભાગ્ય મતપેટીમાં થયા કેદ। કુંભાસણ ગામે ગંદકી ખદબદતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત। પંચાયત તંત્રની લાપરવાહીના કારણે સરકારના સ્વચ્છ ભારત મિશનના ઉડી રહ્યા છે ધજિયા। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભાજપના નગરસેવકે 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે। જે અંગે દક્ષિણ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર એક મોટો ધબ્બો લાગ્યો છે। ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય જીતુ રાણા સામે સગીર વયની કિશોરી સાથે બળાત્કાર કરવાના આક્ષેપો થયા છે। જીતુ રાણા ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યો છે। જીતુ રાણા સામે ડીસા શહેરના વેલુનગર વિસ્તારની એક 15 વર્ષીય સગીરાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે। આ સગીરાએ ભાજપના સદસ્ય સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। સગીરાના જણાવ્યા અનુસાર ભાજપ સદસ્ય જીતુ રાણાએ તેને શુક્રવારે મોડી રાત્રે બળજબરીપૂર્વક ઘરમાંથી સફેદ કલરની ગાડીમાં ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ આ બાબતની જાણ જો કોઈને કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ દુષ્કર્મનો ભોગ બની ચૂકેલી આ સગીરાએ સમગ્ર વાત તેના પરિવારજનોને કરતા સગીરાના પરિવારજનો અને સમાજના આગેવાનો સગીરાને લઈ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને ભાજપના પાલિકા કોર્પોરેટરની અટકાયત કરી છે। આ ઘટના અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે। ડીસા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય સામે બળાત્કારના સંગીન ગુનાની ફરિયાદ નોંધાતા રાજકીય મામલો પણ ગરમાઈ ગયો છે। આ ઘટનાને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોના તાળે ધાડા ઉમટી પડ્યા હતા। રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલ બનાસકાંઠા જિલ્લાની ખોડા બોર્ડર પોલીસ ચોકી ઉપરથી થરાદ પોલીસે ચોખાની આડમાં વિદેશી દારૂની સપ્લાય કરતી એક ટ્રેલરને ઝડપી પાડ્યું છે અને ટ્રેલર ચાલક સાથે અંદાજે ₹25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। થરાદ પોલીસ ખોડા બોર્ડર પોલીસ નાકા ઉપર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ટ્રેલરને અટકાવીને તલાશી લેતા ટ્રેલરમાં ચોખાના કટ્ટા ભરેલા હતા જેની નીચે વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી હાલતમાં મળી આવતા પોલીસે ટ્રેલરમાં ચોખાની આડમાં રાજસ્થાનની ગુજરાતમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને ટ્રેલર ચાલકની અટક કરી ટ્રેલર તેમજ વિદેશી દારૂ મળી આશરે ₹25 લાખનો મુદ્દામાલ કબજે લઈ બનાવ અંગે થરાદ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 3 વર્ષ પૂરા થતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની ભીલડી મુકામે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને सबका साथ सबका विकास કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે વિકાસ પુરુષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકાસ અને સુશાસનના ફળ દેશના છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સરળતાથી પહોંચી રહ્યા છે। કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશમાં વિશેષ કરીને ગરીબો માટે થયેલ નોંધપાત્ર કામગીરીની વિગતો આપતા કહ્યું કે આ સરકાર ગરીબો, દલિતો, વંચિતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોને સમર્પિત સરકાર છે। કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનથી આપણે ઘણી બધી બાબતોમાં વૈશ્વિક કક્ષાએ સિદ્ધિઓ મેળવી છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ ઉચ્ચ વેગવંતી બની છે તેમજ સરકારશ્રીની અભિયાન સ્વરૂપ કામગીરીને લીધે લોકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે।
કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં 2.20 કરોડ કુટુંબોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે અને 5 કરોડ કુટુંબોને ગેસ કનેક્શન અપાશે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક શાસન માટે દેશની પ્રજાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર ભરોસો મૂકી 30 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના મહાન શક્તિશાળી નેતાઓમાં આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગણના થાય છે. તેમણે કહ્યું કે લોકોના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 800 જેટલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીરની પધરામણી થતા અગાઉ સૂકા અને ઉજ્જડ ગણાતા વિસ્તારમાં હવે હરિયાળી અને સુખાકારી જોઈને સૌને આનંદ થાય છે. તેમણે કહ્યું કે છેલ્લા 1.5 દાયકામાં બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આપણને વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું શક્તિશાળી નેતૃત્વ મળતા દેશ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓના શિખરો સર કરી રહ્યો છે. તેમજ દેશભરમાં છેવાડાના માણસો સુધી વિકાસ અને સુશાસનના ફળ સારી રીતે પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ ગુરુ બનશે. તેમણે જણાવ્યું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાતને વિશ્વએ સમર્થન આપતા 21 જૂન સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. મંત્રીશ્રીએ રાજ્ય સરકારશ્રીની યોજનાઓ વિશે વાત કરતા કહ્યું કે ગુજરાતના ખેડૂતોને માત્ર 1% નજીવા દરે પાક ધિરાણ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે ગૌવંશની હત્યા થતી અટકાવવા અને યુવાનોને વ્યસનોની બદીઓથી દૂર રાખવા સરકારે કડક કાયદા બનાવ્યા છે. તેમણે કહ્યું કે ખાનગી શાળાઓ વધુ ફી વસૂલ ન કરે તે માટે પણ કાયદો બનાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ સહિત આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓને લીધે રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિવેશભાઈ દવે, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી કેસી પટેલ, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મફતલાલ પુરોહિત, બનાસ ડેરીના ચેરમેન માવજીભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી દિલીપ રાણા, આઈઓસીના અધિકારી રાજકુમાર શર્મા, અગ્રણીય સર્વશ્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, શ્રી ઉમેદદાન ગઢવી, શ્રી અમૃતભાઈ દવે સહિત અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ તાલુકાના રૂવેલ ગ્રામ પંચાયતમાં ખાલી પડેલી સરપંચ અને વોર્ડ નંબર 7 ની બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ માટે 5 અને વોર્ડ સભ્યો માટે 2 ઉમેદવાર વચ્ચે કસમકસ ભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો. સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 5 વાગે સંપન્ન થયું હતું. મતદાન અંતે સરેરાશ 82.92% જેટલું મતદાન નોંધાયું હતું. કાંકરેજના રૂવેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અગાઉ સરપંચોના નિશાન બદલાઈ જતા ગ્રામજનોએ સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા રૂવેલ ગ્રામ પંચાયતની ખાલી પડેલી સરપંચ બેઠક અને વોર્ડ નંબર 7 ની બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવતા સરપંચ બેઠક માટે અનિતાબેન વાઘાજી રોળિયા, કપિલાબેન વસંતલાલ ઠક્કર, જમનાબેન શેખજી મકવાણા, જયશ્રી કુંવર રીડમલસિંહ રાજપુરોહિત અને સોનુબેન સદાજી રોળિયા એક 5 મહિલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા ગ્રામ પંચાયતની ચૂંટણી રસાકસી ભરી બની હતી. સરપંચ અને એક સભ્યની બેઠક માટેની ચૂંટણીમાં આજે મતદાન હાથ ધરાયું હતું. ચૂંટણી અધિકારી AN મકવાણા, 2 ઝોનલ અધિકારી, 3 પ્રેસિડેન્ટ, 6 પોલીસ, 3 મહિલા મતદાન અધિકારીની રાહબારી હેઠળ મતદાન શરૂ થયું હતું, જેમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કરતા મતદાનના અંતે 82.92% જેટલું મતદાન નોંધાયું હતું. જોકે ગ્રામ પંચાયત ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે ચૂંટણી પૂર્ણ થતા ઉમેદવારોના ભાગ્ય મતપેટીમાં કેદ થયા છે, ત્યારે કોનું ભાગ્ય જોર કરે છે તેનું મતદાન ગણતરી બાદ જાહેર થશે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પાણીના સ્તર દિન પ્રતિદિન ઊંડે જતા ખેડૂતો જળ સંકટની સમસ્યામાં ઘેરાય છે. ત્યારે સરકાર દ્વારા કાંકરેજમાં જળ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તળાવ, સરોવર અને લોકમાતા બનાસ નદીમાં નર્મદાનું પાણી વહેવડાવવામાં આવે તે માટે આજે કુંવારવા ગામે તાલુકા સરપંચોની બેઠક મળી હતી, જેમાં જળ સમસ્યા માટે સરકારમાં રજૂઆત કરવા અંગે ચર્ચા વિચારણાઓ કરાઈ હતી. કાંકરેજમાં તળાવો ખાલીખમ પડ્યા છે, લોકમાતા બનાસ નદી સૂકીભર છે, સાથે પાણીના તળ ઊંડા હોય ખેડૂતોને સિંચાઈ તેમજ પશુપાલન પોષણમાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય જળ સમસ્યાના ઉકેલ લાવવાના હેતુ આજે કુંવારવા ગામે રાજવિદ્યા આશ્રમમાં દુગરાસણના પૂર્વ સરપંચ વિક્રમજી ઠાકોર, કુંવારવા સરપંચ જીવાભાઈ ચૌધરીની આગેવાનીમાં મળેલી આ સરપંચ બેઠકમાં વિવિધ ગામના સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાંકરેજના તળાવમાં પાણી નાખવા અને બનાસ નદીને જીવંત બનાવવા માટે મામલતદારથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા ચર્ચા વિચારણાઓના અંતે સર્વે સંમતિથી નિર્ણય કરાયો હતો.
ઇબાદતના પવિત્ર રમઝાન માસમાં કાણોદર ગામના સેવાભાવી સંગઠન વંદે માતરમ ગ્રુપ દ્વારા પાલનપુરના મફતપુરા વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘરવખરીની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાણોદરના સેવાભાવી વંદે માતરમ ગ્રુપના અમીરા પલોરા, કૌશલભાઈ અંધારિયા, સરફરાજભાઈ, નયનભાઈ, લિકાયતભાઈ દેસાઈ, મુનસીભાઈ સેલિયા સહિતના સેવાભાવી કાર્યકરો દ્વારા હાલ ચાલી રહેલા પવિત્ર રમઝાન માસમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા માટે આજે પાલનપુરના મફતપુરા જેવા સ્લમ વિસ્તારમાં 40 જેટલા પરિવારોને ઘરવખરીની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत ज़रूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ગુંબરસણ ગામે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે ગામમાં મચ્છરજન્ય બીમારી ફાટી નીકળવાની દહેશત વર્તાવા લાગી છે. ત્યારે સરકારના સ્વચ્છ ભારત મિશનના ધજિયા ઉડાવતી આ ગંદકીને દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ગુંબરસણ ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલ તળાવના કાંઠે અને જાહેર રોડ ઉપર તેમજ પાણીના બોર નજીક ગંદુ પાણી ભરાઈ જવાના કારણે તેમજ કચરા પેટીઓને નિયમિત સાફ ન કરતા કચરાના ઢગ ખડકાયા છે. જોકે ગંદકીના યોગ્ય ઉકેલ માટે ગ્રામજનો દ્વારા અવારનવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પંચાયત સત્તાધીશો દ્વારા ગંદકીની સમસ્યા મામલે અનદેખી કરવામાં આવતા આ ગંદકીના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાવા લાગી છે. જોકે હાલ સરકાર દ્વારા એક બાજુ સ્વચ્છ ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ કુંભાસણ ગામે ગ્રામ પંચાયત સત્તાધીશોની લાપરવાહીના કારણે સ્વચ્છતાના ધજિયા ઉડી રહ્યા છે. ત્યારે આ ગંદકીની સમસ્યા રોગચાળાની નોતરે તે પહેલા પંચાયત તંત્ર દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.